નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં બેસતા વર્ષ બાદ ભાઈબીજની પરંપરાગત ઉજવણી. બહેનના ઘરે ભાઈની ભોજન કરાવવાની પ્રથા યમ અને યમુનાજીના પ્રસંગ સાથે જોડાયેલી. આધુનિક યુગમાં હવે બહેન ભાઈને ઘરે નહીં પણ હોટલમાં જમાડે છે. બદલામાં ભાઈ બહેનને યથાશક્તિ રોકડ કે ભેટ સોગાદ આપે છે. આજે ભાઈદૂજ એટલે કે ભાઈ બીજની ઉજવણી કરાઈ. આ તહેવાર નિમિત્તે ભાઈ બહેનના ઘરે ભોજન માટે જતો હોય છે. આ દિવસે બહેન ભાઈની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતી હોય છે. આજે ભાઈદૂજ એટલે કે ભાઈ બીજની ઉજવણી કરાઈ. આ તહેવાર નિમિત્તે ભાઈ બહેનના ઘરે ભોજન માટે જતો હોય છે. આ દિવસે બહેન ભાઈની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતી હોય છે. ભાઈદૂજ દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ નામે ઓળખાય છે. ભાઈદૂજને ભાઈબીજ, ભાઈ ટીકા, યમ દ્વિતીયા, ભાતૃ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. ભાઈ બીજ ભાઈ અને બહેનના સંબંધની મહેક ફેલાવતો તહેવાર છે. આ તહેવાર ભાઈ બહેનના અતૂટ બંધન વિશે મહત્વ જણાવે છે. બહેન ભાઈની સલામતી અને લાંબા આયુષ્ય માટે વર્ષોથી આ તહેવાર મનાવતી આવે છે. આ તહેવાર નિમિત્તે ભાઈ બહેનના ઘરે ભોજન માટે જતો હોય છે. આ દિવસે બહેન ભાઈની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતી હોય છે. ભાઈ યમ અને બહેન યમુનાના પ્રસંગમાંથી ભાઈ બીજનો તહેવાર હિન્દુ સંસ્કૃતિમાં ઉજવતો આવ્યો છે. જો કે હાલના આધુનિક યુગમાં બહેનના ઘરની જગ્યાએ ભાઈ બીજની ઉજવણી હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ વધુ થવા લાગી છે. જ્યાં અપરિણિત ભાઈ હોય તો એકલા અને પરિણિત હોય તો બહેન ભાઈ અને ભાભી બંનેને ભોજન કરાવે છે. સામે ભાઈ યથાશક્તિ બહેનને રોકડ ભેટ કે અન્ય ભેટ સોગાદો આપે છે. નવા વર્ષે ભરૂચ વિધાનસભા મત વિસ્તારનું કાર્યકર્તા સ્નેહ મિલન યોજાયું. ભરૂચ ભાજપ દ્વારા વિધાનસભા મત વિસ્તારનું નવા વર્ષે કાર્યકર્તા સ્નેહ મિલન મળ્યું હતું. જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ભરૂચના ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી કાર્યકર્તાઓ દ્વારા કેક કાપી કરવામાં આવી હતી. સાથે જ ભરૂચના ધારાસભ્યને પણ જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવાઈ હતી. સ્નેહ મિલનમાં જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, શહેર જિલ્લાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર ત્રીજી વખત પલળી ગયો હતો. હાંસોટ તાલુકાના જૂના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સુકવવા માટે મૂકેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સુકવવા માટે મૂકી હતી. અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ત્રીજી વખત ભીની થઈ હતી, જેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિર ખાતે નૂતન વર્ષના અન્નકૂટનું આયોજન કરાયું હતું. ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ અને ભક્તોની આસ્થાનું પ્રતીક બની ગયેલ વૃંદાવનનું શ્રી રાધાવલ્લભ મંદિર ભરૂચ ખાતે દીપાવલી અને નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હિત કમલેશ ગોસ્વામી પરિવાર દ્વારા આયોજિત અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના હીરાબા નગર ખાતે આવેલ વડતાલ સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું. ભગવાન શ્રી સ્વામિનારાયણને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન સ્વામિનારાયણનું પૂજન અર્ચન, દર્શન, આરતી, પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈ પોતાનો જન્મારો સફળ કર્યો હતો. રમેશભાઈ ઓઝાના કંઠેથી અમૃતમય કથાનું રસપાન કરાવાશે. શ્રીમદ ભાગવત કથાનું આયોજન ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને સમજવા, સ્વકલ્યાણ માટે અને જીવનમાં આધ્યાત્મિક માર્ગ અપનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. આયોજક સમિતિએ સ્પષ્ટતા કરી છે કે આ કથાનો કોઈ રાજકીય કે ભંડોળ એકત્ર કરવાનો હેતુ નથી. તે સંપૂર્ણપણે નિસ્વાર્થ ભક્તિ અને જનકલ્યાણની ભાવનાથી પ્રેરિત છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં બેસતા વર્ષ બાદ ભાઈબીજની પરંપરાગત ઉજવણી. બહેનના ઘરે ભાઈની ભોજન કરાવવાની પ્રથા યમ અને યમુનાજીના પ્રસંગ સાથે જોડાયેલી. આધુનિક યુગમાં હવે બહેન ભાઈને ઘરે નહીં પણ હોટલમાં જમાડે છે. બદલામાં ભાઈ બહેનને યથાશક્તિ રોકડ કે ભેટ સોગાદ આપે છે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.